કેમ છો બધા મજામાં? આજે બનશે ચોથ સ્પેશિયલ બગનું શાક. અલગ રીતે બનાવવાનું હોય થોડું. એના માટે જોશે મરચાં લીલા, કોથમરી, મરચાં, જીરું, મીઠું, નાખું થોડું લીંબુ, તીખા અને મોડા બે મરચાં નાખો હોય તમે બે નાખી શકો છો. બાજુમાં સેવ કથા ચાલુ છે, એનો અવાજ તમને સંભળાતો હશે. ચોથના દિવસે સ્પેશિયલ વર્ષમાં એક જ વાર આ રીતે મગનું શાક બનાવવામાં આવે છે. ચોથના દિવસે આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ, વાર્તા કરીએ છીએ અને તે દિવસે ઘઉંથી બનાવેલી રોટલી એવું કાંઈ જમતા નથી. તો ત્યારે એની અંદર મગ બાફીને પછી એ ઘીમાં વઘારવાના, તેલમાં નહીં. તેલવાળું બી નથી જમતા આજે. અને રોટલા અને મગનું શાક એમાં ખાંડેલું દળેલું નથી નાખતા, પણ અમે મિક્સર યુઝ કરી છીએ. એટલે મિક્સરમાં પહેલાં ગ્રીન ચટણી અને સૂકા લાલ મરચાં અને પલાળીને એક એની ચટણી એ બે શાકની અંદર નાખશું. આની અંદર થોડું લસણ પણ નાખશું. કોથમરી મરચાંની ચટણી બનાવશું ગ્રીન. એમાં નાખશું થોડું લીંબુ. એ સાઈડમાં પણ રાખી શકો છો. તમને ઓછું લાગે તો તમે ઓછું વધારે ઉપરથી ચટણી પણ નાખી શકો છો. અને મગનું શાક જ્યારે વઘારો ત્યારે એમાં પણ નાખી શકો છો. એની અંદર નાખશું થોડું લસણ. આ શાક સ્પેશિયલ ચોથનું જ હોય છે. ચોથના દિવસે વર્ષમાં એક જ વાર આ શાક બનાવીએ છીએ. એના સિવાય કંઈ કોઈ દિવસ આ રીતે ઘીમાં શાક નથી બનાવતા. બધાના ઘરે આજે મગનું શાક જ બનાવે છે. એમાં થોડી તમારે ખાંડ નાખવી હોય તો તમે થોડી એડ કરી શકો છો. થોડી ખાંડ પણ નાખી દેશું ચટણી માટે. અને પીસી દેશું. થોડું પાણી નાખી દેશું અંદર. નાખશું થોડું પાણી. મિક્સરમાં ચટણી બનાવી દેશું. આની અંદર તમે આદુ પણ એડ કરી શકો છો. આદુનો પણ ફ્લેવર બહુ સારો આવે છે. આપણી ચટણી ગ્રીન કલરની બની ગઈ છે. એને આપણે કાઢી દઈશું. લાલ મરચાં પલાળેલા છે, લાલ કલરની ચટણી ચીની નાખીને એ પણ લીંબુ, લાલ મરચાં, મીઠું, થોડી ખાંડ અને આખું જીરું નાખીને એ પણ એક બનાવશું ચટણી. આ તીખા સારી ગઈ છે મરચાંમાં. હવે લાલ કલરની કલર માટે પણ ઘણાને લાલ કલર વધારે પસંદ છે. લાલ કલરની ચટણી બહુ મસ્ત સ્મેલ આવી રહી છે આમાં. બહુ મસ્ત લાગે છે આ ચટણી. એટલી તમારે ખાવી હોય તો તમે રોટલા સાથે ખાઈ શકો છો. શાકમાં વઘારમાં એડ કરી તો કરી શકો છો. રોટી પણ નાખી શકો છો. કોઈ પણ રીતે આ ચટણીનો મલ્ટી યુઝ હોય છે. એ પણ તમે ખાઈ શકો છો. આને શાકમાં તમે બાજરી આપણે બનાવી દઈશું. તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં કહેજો. ચોથના દિવસે તમે કઈ રીતે બધું શાક બનાવો છો. આની અંદર નાખશું લાલ મરચાં. થોડું મીઠું. તમે જીરું નહીં નાખવું હોય તો પણ ચાલશે. કેમ કે આપણે ગ્રીન ચટણીમાં જીરું નાખી દીધું છે ઓલરેડી. 2-3 કડીઓમાં પણ લસણની નાખી દઈશું. થોડી હવે ખાંડ નાખી દઈશું. પણ મીઠાશવાળું શાક થોડુંક સ્વીટનેસ આવે એવું પસંદ હોય છે. હવે આપણે પીસી લઈશું. પાણી એડ કરશું અને
અંદર. લાલ ચટણી પણ રેડી છે. હવે આપણે મગનું શાક વઘારી લઈએ. શાક આપણે વઘારશું આપણા ઘરના પ્યોર ઘીમાં, દેશી ઘીમાં. મગ ઓલરેડી બાફીને નાખી દીધા છે. આજે ગેસ્ટ પણ છે ઘરે. નાખી દઈશ થોડું ઘી. મેલ્ટ થવા દેશો અને ઘીને થોડી વાર. અત્યારે ક્યાંય ગાય માતા કંઈ દેખાતા નથી બહુ. કોઈ જગ્યાએ દેખાય છે તો કોઈ વ્યક્તિઓ પૂજા કરી શકે છે, કોઈ નથી કરી શકતા. અથવા તો જેના ઘરે ગાય હોય છે એના ઘરે ગાય અને વાછરડાની પૂજા માટે બધા જાય છે, જેના ઘરે ગાય રાખી હોય એમના ઘરે. એની સ્ટોરી પણ બહુ સરસ છે. ટાઈમ રહેશે તો હું તમને સંભળાવીશ. સ્ટોરી એની બહુ સારી છે. એ પછી જો ગાયની પૂજાનું મહત્વ ખૂબ વધી ગયું છે. એવું ક્યારેય પહેલાં બનેલું હશે, એ પરથી જ વાર્તા છે એની. આની અંદર આપણે નાખશું હિંગ, જીરું. એનો વઘાર કરીને મગ નાખી દઈશું. જો કાપીને રાખી દીધેલા છે મગ. પછી રોટલા બનાવીશું. મગનું શાક વઘારી લઈશું ઘીમાં. પહેલાં નાખ્યું છે થોડું દેશી ઘી. હવે એમાં નાખશું જીરું, નાખશું થોડી ચટણી, એમાં નાખી દઈશું મગ. ઇઝી છે બનાવવું છે. અને ચટણી બનાવવાની છે તમારે. અને તમે કટકા કરીને નાખવાનું તો નાખી શકો છો. હળદર પણ આમાં એડ કરવી હોય તો એ પણ દળેલી જ હોય છે. પહેલાં કંઈ દળતા ખાંડતા નહીં. હવે તો થોડું ઘણું બધા મિક્સર પણ યુઝ કરે છે. હળદર દળેલી હોય જ્યારે આપણે બનાવડાવી હોય ત્યારે દળેલી કહેવાય. એટલે પહેલાં બધા ન ખાતા, હવે બધા ખાય છે. આપણે પણ થોડી હળદર આની અંદર એડ કરી દઈશું. જે થોડો ટાઈમ તો બધાને આના વિશે, કથા વિશે, આ સ્ટોરી વિશે ખબર છે. ટ્રુથની પણ ખબર છે કે આવી રીતે ગાય માતાજી અને વાછરડાનું પૂજન કરીને તે દિવસે એકટાણું કરે છે બપોરે બધા. હાથમાં બાજરો રાખીને તે દિવસે એ છે વાર્તા છે સાંભળે છે. અત્યારના તો બધાને ખબર છે, પણ આગળની પેઢીમાં કોઈને હવે એવું કંઈ યાદ રહેશે અથવા કોઈ કરશે એવું કંઈ હવે કહી ન શકાય. કે હવે અત્યારના બધા બાળકો પણ આવા બધા ઓલામાં માનતા નથી. પહેલાંના જ્યાં સુધી અત્યારે સાચવીને રાખશે આ બધા વારસો ત્યાં સુધી રહેશે. એમાં થોડું પાણી પણ એડ કરી દઈશું. પાછી મગ થોડો રસો રાખો ઠંડુ થશે એટલે પાછું એ થોડું પાછું થઈ જશે. થોડો રસો રાખશો આમાં. કેમ કે રોટલા હારે ખાવાનું હોય તો રોટલામાં થોડું રસાવાળું શાક જોઈએ. પછી આમાં મીઠું ને બધું ટેસ્ટ કરીને ઉપરથી તમને જરૂર લાગે તો કોથમીર તો આમાં આવી ગઈ છે ઓલરેડી. આપણે જે ચટણી કરીમાં કોથમીર મરચાંની જ છે એટલે ફ્લેવર આવી ગયો છે. ઉપર નાખી તમે નાખી શકો છો પસંદ હોય વધારે તો. ચટણી પણ તમે જેટલી તમને ઈચ્છા લાગે એ પ્રમાણે તમે નાખી શકો છો. આની અંદર થોડી લાલ ચટણી પણ એડ કરી દઈશું. તીખાશ તો ઓલરેડી બહુ આવી જશે આમાં. આ સ્પેશિયલ વર્ષમાં એક જ વાર આ શાક આપણે બનાવીએ છીએ. જો કેટલો મસ્ત કલર આવી ગયો. મીઠું ખાંડ તમને લીંબુ એ તમે ઉપરથી નાખવું હોય તો તમે બીજું નાખી શકો છો.
રેડ ચટણી થોડી નાખી દઈશું, ખસાઈ જાય નહીં. આ રીતે તો સાદું શાક કોઈ દિવસ કોઈના ઘરે જમી લેવું ન થાય, પણ આજે ચોથ હોય એટલે પહેલેથી ખાતા એટલે બધાને ખબર હોય અને બધા જમી લે. બાળકો પણ જમી લે છે, જેન્ટ્સ બી જમી લે છે. બે વર્ષમાં એક જ વાર બને છે આ મગનું શાક. ગ્રીન ચટણી નાખી દઈશું, ટેસ્ટ બહુ ફાઇન થઈ જશે આમાં. બસ હવે રોટલા લઈ લઈએ, રોટલા બનાવી નાખીએ આપણે. બ્રેક કામ કરવા પડે, બેસી જશે રોટલા. એની સાથે બધા જમશે મૂળા, કાકડી, કેળા. કોઈને ખાંડ અને ઘી પસંદ હોય તો એ પણ ખાઈ શકે છે. પણ આજે ગાયનું દૂધ અથવા ગાયનું ઘી તમે યુઝ ન કરી શકો. ભેંસનું હોય તો તમે યુઝ કરી શકો છો. ગાયનું દૂધ પણ આજ કોઈ નથી જમતા અને ગાયનું ઘી પણ કોઈ નથી ખાતા. રોટલા ચોપડવામાં ભેંસનું ઘી હોય તો રોટલા ચોપડે છે, નહીં તો એમનું કોરા જમે છે. ઘણાને ખાંડ ઘી બહુ પસંદ હોય છે તો રોટલા બહુ સરસ લાગે છે. માખણ હોય ભેંસનું તો પણ તમે જમી શકો છો. આજે પૂજન થાય છે એટલે ગાયનું ઘી આજે યુઝ નથી થતું. બહુ પવિત્ર કહેવાય છે. એ હવનમાં અને બધે ગાયનું જ ઘી ચાલે છે. પણ આ એક જ દિવસ એવો છે કે જ્યારે તમારે ગાયનું કાંઈ દૂધ અથવા ઘી તમે ન જમી શકો. છાશ પણ તમારે ભેંસનું દૂધ તમે લેતા હોય એનું મેળવણ નાખેલું હોય ભેંસના દૂધમાં, તો જ તમે એ છાશ પણ પી શકો, દહીં પણ ખાઈ શકો, માખણ પણ ખાઈ શકો. માખણ પણ થોડું પાણી એડ કરીને રેડ ચટણી બહુ ફાઇન લાગે છે. આ બી મિક્સ કરી દઈશું. એ કોઈને શાકમાં ઉપરથી નાખવું હોય મગના શાકમાં તો ઉપરથી નાખીને પણ જમી શકે. આદુ ઓછું પસંદ છે, આદુ નથી નાખ્યું, આદુ પણ નાખી શકીએ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે પસંદ હોય તો. હવે આ ચટણી આપણે કોઈને સબ્જીમાં વધારે તીખાશ માટે નાખવી હોય તો નાખી શકીએ છીએ. મગનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તમે પણ જોઈ લો, કલર કેટલો ફાઇન લાગે છે. આનો મસ્ત લાગે છે કલર. થોડું લીંબુ નાખશું આપણે. લીંબુ થોડું ઓછું લાગે છે. બધી રીતે મસ્ત થઈ ગયું છે. સબ્જી એકદમ શાક સરસ થઈ ગયું છે. લસણનું મરચાંનો તીખાશ પણ આવી ગઈ છે. લીંબુ અને થોડું મીઠું નાખી દઈશું. થોડી ખાંડ પણ હજી એડ કરી દઈશું. જો કેટલું મસ્ત બની ગયું છે. આ રોટલા સાથે હવે જમશું આપણે આજે. થોડી ખાંડ અને થોડું લીંબુ પણ હજી એડ કરી દઈશું. ચટણીમાં તો ઓલરેડી છે જ, પણ આનાથી ટેસ્ટ એકદમ વધી જશે આનો. લીંબુ થોડું એડ કરી દઈશું આમાં. બહુ મસ્ત લાગે છે આ મગનું શાક. પસંદ હોય આ રીતે તો તમે પણ બનાવી શકો છો. આડા દિવસે પણ બનાવી શકો છો, પણ સ્પેશિયલી આ ચોથના દિવસે, બોળ ચોથ કહેવાય છે આજે, બોળ ચોથના દિવસે જ આ શાક બધા જમે છે. બસ આ રેડી થઈ ગયું છે. હવે આપણે રોટલા બનાવી લઈશું. જો આજે મૂળા, કાકડી, આજે સલાડમાં પણ આજ બધા ખાશે. ઓફ કરી દઈશું ગેસ.